નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે ફરી વખત ભેગા થઈ ગયા છીએ સાતમું ચેપ્ટર કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ ચેપ્ટરના બીજા ભાગમાં. હવે અહીં બીજા ભાગની અંદર આપણે માદા પ્રજનન તંત્ર અને નર પ્રજનન તંત્ર કે જે માનવનું છે એને આપણે સમજવાના છીએ. હવે સ્વાભાવિક છે કે જ્યારે આપણે માદા અને નર એટલે કે સ્ત્રી અને પુરુષ બંને ભણતા હોઈએ ત્યારે આ પ્રજનન કેવા પ્રકારનું હશે? લિંગી પ્રજનન હશે કે જેમાં સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બંને ભાગ ભજવે છે. હવે તમે કહેશો કે આ બંને અલગ અલગ ટોપિક છે, અલગ અલગ રીતે પૂછાય છે, તો પછી આ બંનેને સાથે દોરવાનું શું કારણ છે? આ બંનેને સાથે દોરવાનું કારણ એ છે કે તમે તેને વધારે વ્યવસ્થિત રીતે સમજી શકો. હવે આપણે સૌથી પહેલા જોઈએ માદા પ્રજનન તંત્ર. માદા પ્રજનન તંત્ર જે છે એની અંદર કયા કયા ભાગો છે આપણે તેને સમજવાના છીએ. હવે ધારો કે પરીક્ષાની અંદર તમને આ પ્રશ્ન પૂછાય તો તમે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખશો? હું તમને ધીમે ધીમે જેમ સમજાવું છું એમ ટોપિક બાય ટોપિક તમને સમજાવીશ કે પરીક્ષામાં જવાબ લખવાનો કેવી રીતે. આકૃતિ મેં દોરી છે. આ આકૃતિ થોડીક અવ્યવસ્થિત પણ લાગી શકે છે. આ આકૃતિને હજી વધારે વ્યવસ્થિત રીતે તમે દોરી શકો છો એના માટે તમારે એકાદ બે વખત પ્રેક્ટિસ કરવી પડશે. હવે કેવી રીતે આ પ્રશ્ન પૂછાય છે કે આની અંદર તમને એવું પૂછાય કે આ રીતે આકૃતિ આપી દીધેલી હોય. હવે ધારો કે આ જગ્યાએ તમને એ આપી દીધેલું છે, આ જગ્યાએ તમને બી આપી દીધેલું છે, આ જગ્યાએ સી આપી દીધેલું છે. આકૃતિ પણ આપેલી હોય, 4 માર્કના પ્રશ્નો હોય, અહીંયા એ બી અને સી આપી દીધેલા અને તમને પૂછેલું હોય કે એ બી અને સી આ ત્રણેયના નામ શું છે એ દર્શાવવાનું છે. હવે તમે આકૃતિ જોઈને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ તો માદા પ્રજનન તંત્રની આકૃતિ છે અને આની અંદર કયો અંગ છે એનું શું નામ છે બધી તમને ખબર હોવી જોઈએ. હવે આપણે એક એક અંગને સમજીએ અને આખા તંત્રને સમજીએ. હવે આ છે માદા પ્રજનન તંત્ર કે જેની અંદર અંડપિંડ આવેલા છે. એ કેવી છે? એક જોડ. એક જોડ એટલે એક જોડમાં જોડીમાં કેટલા હોય? 2. એક જોડ. હવે અહીંયા એ બંનેને જોડવા માટે એક નલિકા આવેલી છે જેને ફેલોપિયન ટ્યુબ કહે છે. હવે તમને ફેલોપિયન ટ્યુબ નામ અગર અઘરું લાગતું હોય આવા સમયે તમે અંડવાહિની પણ કહી શકો છો ફેલોપિયન ટ્યુબ. અને આ જે આખો ભાગ છે આ આખો ભાગ છે ગર્ભાશય. હવે ગર્ભાશય જે છે એની આ દિવાલો આવેલી છે અને જ્યારે આ ગર્ભાશયનો આ રસ્તો છે અહીંયા ગ્રીવા આવેલી છે. હવે ગ્રીવા જે છે એ સીધી રેખામાં આ રીતે આવેલી છે અને આ જે અહીંયા એ ખુલે છે એને કહેવામાં આવે છે યોનિ. આ જે ગ્રીવા છે તે યોનિના ભાગમાં ખુલે છે. હવે આ યોનિ જે છે એ શરીરના બહારના ભાગમાં છે અને આ આખું જે તંત્ર છે એ શરીરની અંદરના ભાગમાં છે. હવે આપણે આ આખા તંત્રમાં અલગ અલગ અવયવનું શું કાર્ય છે તેના વિશે જાણીએ. હવે આ સૌથી મુખ્ય જે કંઈ હોય તો તે છે અંડપિંડ. અંડપિંડ શું કરે છે? એ જે અંડકોષ છે અંડકોષનું સંગ્રહ અંડપિંડમાં થયેલો હોય છે. હવે જ્યારે કોઈ બાળકી કોઈ સ્ત્રીનો જન્મ થતો હોય તે સ્ત્રીના જન્મની સાથે જ એના અંડપિંડની અંદર અસંખ્ય માત્રામાં જે અંડકોષો છે એ હોય છે, પરંતુ આ અંડકોષો ક્યાં હોય છે? અંડપિંડની અંદર. હવે આ જે અંડકોષો હોય છે તેમનો પૂર્ણ રીતે વિકાસ થયેલો નથી હોતો. એનો પૂર્ણ રીતે વિકાસ ત્યારે થાય કે જ્યારે એ સ્ત્રી અથવા એ માદા જ્યારે એની ઉંમર થાય અને એ તરુણાવસ્થામાં પ્રવેશે ત્યાર પછી તેનો વિશેષ રૂપે વિકાસ થાય. હવે જ્યારે તેનો વિકાસ થાય ત્યારે અંડપિંડનો પણ વિકાસ થાય અને એની અંદર જન્મજાત રીતે સંગ્રહ પામેલા એવા અંડકોષોનો પણ વિકાસ થાય અને ત્યાર પછી જે અંડપિંડ છે એ હર મહિને એક અંડકોષને બહાર કાઢે છે. હવે જોઈએ અંડપિંડ જે છે હવે આવું વારી વારીથી હોય છે. એક મહિનામાં એક વખત એક અંડપિંડ એક અંડકોષ
અંડકોશ એ જાહેર કરે છે. અંડપિંડમાંથી ધારો કે એક કોષ આ વખત આ મહિના દરમિયાન આ વાળા અંડપિંડમાંથી નીકળે તો બીજા મહિના દરમિયાન આ બીજા અંડપિંડમાંથી એક અંડકોશ મુક્ત થાય. હવે આ રીતે જે અંડકોશ મુક્ત થવાની ક્રિયા છે એ વારાફરતી બંને અંડપિંડ વચ્ચે થાય છે. હવે આ મુક્ત થઈને ક્યાં આવે છે? એ આવે છે ફેલોપિયન ટ્યુબમાં. ફેલોપિયન ટ્યુબમાં જ્યારે આ અંડકોશ આવે છે આ રીતે તે જોડાઈને આવે છે અને ફેલોપિયન ટ્યુબની અંદર જ તેનો વિકાસ થાય છે. એટલે કે એનું ફલન થાય છે. હવે આ જે આકૃતિ આપણે સમજવાના છીએ, નર પ્રજનન તંત્ર સમજીશું ત્યારે આપણે એના વિશે સમજીશું. આ ફેલોપિયન ટ્યુબની અંદર આ અંડકોષ છે એનું ફલન થાય છે. ફલન, અહીંયા આ ક્રિયાને ફલન કહે છે. હવે ધારો કે યોગ્ય સમયે ફેલોપિયન ટ્યુબમાં જ્યારે આ અંડકોષ હતો ત્યારે તેનું યોગ્ય સમયે ફલન થઈ ગયું. ત્યાર પછી એ નીચેની તરફ આવે છે અને આ છે ગર્ભાશય. આ જે ગર્ભાશયનો ભાગ છે એ ગર્ભાશયના ભાગનું હવે શું કાર્ય છે? એ એક એવો ભાગ છે કે જેની અંદર અંડપિંડની સ્થાપના થાય છે. સ્થાપના એટલે કે એ દર મહિને આ પ્રક્રિયા જોવા મળે છે કે ગર્ભાશયની આ જે બે દિવાલો આવેલી છે આ દિવાલ દર મહિને લોહીયુક્ત બને છે. અહીંયા લોહીની અમુક પરતો તૈયાર થાય છે. લોહીની પરતો દર મહિને તૈયાર થાય છે. આવી જ રીતે આ ધીમે ધીમે જાડી બને છે અને દર મહિને આ અંડકોષ જે છે એ અહીંયા આવે છે. હવે જો તેનું ફલન થઈ ગયું હોય તો શું થાય છે? ધારો કે તેનું ફલન થઈ ગયું હોય તો તે અહીંયા આ દિવાલમાં ચોંટી જાય છે. ત્યાર પછી આ દિવાલ દિવસને દિવસે જાડી બનતી જાય છે અને ત્યાર પછી આ જે અહીંયા જે અંડકોષ છે કે જે ફલન થઈ ગયું છે એ ધીમે ધીમે મોટો થાય છે. તેનો ધીમે ધીમે વિકાસ થાય છે અને એક બાળકમાં પરિણમે છે. હવે આ જે આખી પ્રક્રિયા થાય છે એમાં આ અંડકોષનો જે ફલન થાય છે એની પછી એનો થોડો વિકાસ થાય એટલે તે યુગ્મન જ કહેવાય છે. ફલિત અંડકોષ હોય અને એનો વિકાસ થયો હોય તો તે યુગ્મન જ તરીકે ઓળખવામાં આવે છે અને એ આ રીતે દિવાલમાં પ્રસ્થાપિત થાય છે, ગર્ભાશયની દિવાલમાં, અને ત્યાર પછી એનો વિકાસ થાય છે અને બાળકનો જન્મ થાય છે. આ જે ભાગ છે તે ગ્રીવાનો ભાગ છે કે જે યોનિ અને ગર્ભાશયની વચ્ચેનો માર્ગ છે એવું પણ આપણે કહી શકીએ. આ જે આખી પ્રક્રિયા છે એને આપણે એક વખત ફરી સમજીએ કે અંડપિંડમાં બાળકીનો જ્યારે જન્મ થાય ત્યારે તેના જન્મથી જ અસંખ્ય માત્રામાં અંડકોષો આવેલા હોય છે. હવે જેમ તે તરુણાવસ્થામાં આવે છે તેમ તેમ આ અંડકોષોનો વિકાસ થાય છે અને ત્યાર પછી દરેક મહિને એક અંડપિંડ વાળાફરતી એક અંડકોષને મુક્ત કરે છે. હવે ફેલોપિયન ટ્યુબ દ્વારા તે અંડકોષ ગર્ભાશયમાં દાખલ થવાનો હોય અને એ જ સમયે જો તેનું ફલન થઈ જાય તો ગર્ભાશયમાં જે લોહીની દિવાલ તૈયાર થયેલી હોય છે તે ફલિત જે અંડકોષ છે એ ત્યાં આવીને ચોંટી જાય છે. આ લોહીયુક્ત દિવાલ ધીમે ધીમે જાડી થતી જાય છે અને થોડો થોડો અંડપિંડનો વિકાસ શરૂઆતમાં થવાનો શરૂ થઈ જાય છે. એટલે તે યુગ્મનજમાં પરિણમે છે. તેને આપણે યુગ્મનજ કહી શકીએ. ત્યાર પછી જે સંપૂર્ણ વિકાસ પામે છે ત્યારે એ એક બાળક તરીકે અસ્તિત્વમાં આવે છે. એ બાળક છોકરો છોકરી કોઈ પણ હોઈ શકે છે અને તે આ રીતે તેનો જન્મ થાય છે. હવે ગર્ભાશયની આ જે દિવાલ છે એ જાડી થાય અને આ આખા જે શિશુ છે એનો વિકાસ થાય. એ આખી જે પ્રક્રિયા છે એને 9 મહિનાનો સમય લાગે છે. 9 મહિનાનો સમય લાગે છે અને આપણી આસપાસ ઘણી વખત આપણે જોયું છે, આપણા ઘરમાં પણ આપણા પરિવારમાં પણ આપણે એવું જોયું હોઈ શકે છે કે કોઈ બાળકનો જન્મ થાય, 9 મહિના પછી એ બાળક સ્વતંત્ર રીતે
અસ્તિત્વમાં આવે છે. આ રીતે આખી પ્રક્રિયા થાય છે અને બાળક સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવે. હવે આ જે આખું પ્રજનન તંત્ર છે એ કેવા આકારનું છે આવું પણ તમને પૂછાઈ શકે. એ જે છે ઊંધા નાસપતિ આકારનું છે. કેવા આકારનું? ઊંધા નાસપતિ આકારનું છે. અને આ રીતે આખી પ્રક્રિયા થાય છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે નર પ્રજનન તંત્ર દ્વારા આનું ફલન થાય છે. હવે હું તમને એક હજી અહીંયા વાત કહી દઉં કે આ જે અંડકોષ છે તેનું ફલન ક્યારે થઈ શકે. સ્ત્રીમાં રહેલા અંડકોષનું ફલન ત્યારે જ થઈ શકે જ્યારે પુરુષમાં જે શુક્રકોષ છે એ અહીંથી પ્રવેશે અને આની સાથે એટલે કે જે અંડકોષ છે એની સાથે શુક્રકોષ ભળે ત્યારે તેનું ફલન થઈ શકે. તો આ આખી જે પ્રક્રિયા છે જેમાં અંડકોષ કેવી રીતે નિર્માણ પામે છે એ આપણે સમજી ગયા. તો હવે સમજીએ કે શુક્રકોષ અહીંયા જ્યારે આવે છે તો એનું નિર્માણ કેવી રીતે થાય છે અને એ સમજવા માટે આપણે નર પ્રજનન તંત્ર સમજીએ. નર પ્રજનન તંત્ર હવે આપણે સમજવાના છીએ તો એની અંદર કેવા કેવા અવયવો આવે છે એ આપણે જોઈએ. હવે તમને અહીંયા હું કહી દઉં કે આ જે આખું આપણે મૂત્રવાહિની અને મૂત્રાશય દર્શાવ્યા છે. હવે હું તમને થોડુંક જૂનું યાદ કરાવી દઉં કે 5મા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા છીએ કે કેવી રીતે ઉત્સર્જન તંત્ર કામ કરે છે. હવે એની અંદર જો તમને યાદ ન હોય તો આપણે વાલના દાણાને આકારની જે કિડની, મેં તમને કિડની પણ કહ્યું હતું અને તે ત્યાં કેવી રીતે મૂત્રનું ગાળણ થાય છે એની આખી પ્રક્રિયા આપણે એની અંદર સમજ્યા હતા. ત્યાર પછી અહીંયા મૂત્રવાહિની અને મૂત્રાશય આવેલા છે અને જે માર્ગમાંથી જેને મૂત્ર માર્ગ કહે છે એ સેમ માર્ગ શુક્રકોષોનો પણ છે. એટલા માટે અહીં આપણે આકૃતિની અંદર આ દર્શાવીએ કે જેથી આપણને ખબર પડે કે મૂત્ર માર્ગ અને શુક્રકોષનો જે માર્ગ છે એ બંને એક જ છે. હવે આપણે વિગતે સમજીએ. અહીં આ શુક્રકોષ આવેલા છે કે આ જે શુક્રકોષ છે એ ક્યાં રક્ષાય છે આ પણ તમને પૂછાઈ શકે. તો એ વૃષણ કોથળીની અંદર રક્ષાય છે. ત્યાર પછી આવેલી છે શુક્રવાહિની. હવે શુક્રવાહિની એ લંબાયેલી છે ક્યાં સુધી? શુક્રાશય સુધી. એટલે કે અહીં શુક્રપિંડની અંદર શુક્રકોષો જે છે એનું નિર્માણ થાય છે. શુક્રવાહિની દ્વારા તે શુક્રાશયમાં સંગ્રહિત થાય છે. હવે આ જે અલગ અલગ ગ્રંથિઓ આવેલી છે કે જે તેની સાથે જોડાયેલી છે. હવે આ ગ્રંથિઓમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે. હવે આપણે અંતઃસ્ત્રાવો વિશે પણ ભણી ગયા. તમારે એ પણ અહીંયા યાદ કરવાનું છે કે આપણે ઈસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન વિશે આપણે વિગતે ભણી ગયા છીએ. તો આપણે અહીંયા જ્યારે વાત કરીએ અંતઃસ્ત્રાવોની ત્યારે તમારે સમજી લેવાનું છે કે આ અંતઃસ્ત્રાવો વિશે આપણે પહેલા ભણી ગયા છીએ તેની જ અહીંયા વાત છે. હવે અહીંયા શુક્રાશયમાં તેનો સંગ્રહ થાય છે અને જ્યારે શુક્રકોષો અહીંયાથી બહાર નીકળવાના હોય એવા સમયે અહીંયાનો જે માર્ગ છે એ અવરોધાઈ જાય છે. એટલે કે મૂત્રાશયની સાથે તે કનેક્ટ હોતો નથી અને આપણે કહી દઈએ કે જોડાણ બંધ થઈ જાય છે. શુક્રમાર્ગનું અને જે શુક્રાશયનું જે જોડાણ છે એ બંધ થઈ જાય છે અને ત્યાર પછી એ જ માર્ગમાંથી જે શુક્રાશયમાં જે શુક્રકોષો સંગ્રહાયેલા છે એ અહીંયાથી નીકળીને આગળ જતા શુક્રમાર્ગમાંથી બહાર નીકળે છે અને અહીંયાથી જે શુક્રકોષો બહાર નીકળે છે એ જાય છે અહીંયા. ત્યાર પછી ઉપરની તરફ ગતિ કરતા આ શુક્રકોષો અંડકોષો તરફ જાય છે. હવે હું તમને અહીંયા એક હજી વાત કહી દઉં કે આ જે અંડપિંડ છે આપણે જોઈએ છે કે હર મહિને એક જ અંડકોષ મુક્ત કરે છે. પરંતુ આ જે શુક્રાશય છે તેના દ્વારા ખૂબ અસંખ્ય માત્રામાં શુક્રકોષો મુક્ત થાય છે. એને ફરી વખત માદા પ્રજનન તંત્ર તરફ નજર નાખીને એક હજી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મેં તમને પહેલા કહ્યું તેમ અંડપિંડની અંદર જ્યારે બાળકીનો જન્મ થાય છે ત્યારથી જ એવા અફલિત અથવા તો એવા કે જેનો વિકાસ નથી થયો એવા અંડકોષો પહેલાથી હોય જ છે
અને જ્યારે તે તરુણાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેનો વિકાસ થઈ જાય છે. હવે તરુણાવસ્થામાં પ્રવેશવા પછી આવનારા સમયમાં એના જે અંડકોષો છે તે મુક્ત થવાનું શરૂ થઈ જશે. તો કેવી રીતે એવી ખબર પડે છે કે તેની અંદરના જે અંડકોષો છે તે મુક્ત થવાની શરૂઆત થઈ છે કે પછી નથી થઈ? તો એના માટે દર મહિને અંડકોષ મુક્ત થાય છે અને જ્યારે અંડકોષ મુક્ત થાય ત્યારે તેનું શું થાય? ફલન થાય અને અહીંયા આ લોહીની દિવાલ બને છે. હવે આ જે લોહીની દિવાલ છે એ શા માટે બની છે? એ એટલા માટે બની છે કે અહીંયા જે લોહી આવેલું છે એ લોહીથી જો આ અંડકોષનું ફલન થઈ જાય તો અહીંયા ગર્ભાશયની દિવાલો પર જામેલા જે લોહી છે એ લોહીથી આ ભ્રૂણ જે બનશે એ ભ્રૂણનો વિકાસ થાય, એ લોહીની અંદર જે તત્વો રહેલા છે એના દ્વારા. પરંતુ આવા સંજોગો હોય કે જ્યારે આ અંડકોષ ફલન નથી થયું, એનું ફલન નથી પામ્યું, એવા સમયે એ નીચે તો આવી જાય છે અને એ જ રીતે અહીંયા ચોંટી પણ જાય છે અને ત્યાર પછી આ જે આખી દિવાલ છે કે જે દર મહિને રચાય છે, દર મહિને એની સ્થાપના થાય છે, ત્યારે આ લોહીની જે દિવાલ છે એ તૂટી જાય છે. કારણ કે એનું કાર્ય શું છે? એનું કાર્ય છે કે જે ભ્રૂણ છે એટલે કે જે ફલિત થયેલો અંડકોષ છે, ભ્રૂણ છે, એને પોષક તત્વો આપવાનું. પરંતુ આવું ન થાય તો ત્યારે શું થશે? આ દિવાલ તૂટવા લાગી જશે. આ દિવાલ તૂટીને રક્તસ્રાવમાં પરિણમશે. હવે આ લોહીની દિવાલ છે તો જ્યારે તે તૂટશે તો એમાંથી લોહી જ મુક્ત થવાનું છે ને. તો ત્યારે આ જે લોહી છે એ શરીરની બહાર આવી જાય છે અને તે યોનિના ભાગમાંથી બહારની તરફ આવે છે. અને આને આપણે રજોસ્રાવ પણ કહીએ છીએ, ઋતુસ્રાવ પણ કહીએ છીએ, અથવા તો દર મહિને રક્તસ્રાવ જે થાય છે આપણે એ પણ કહી શકીએ છીએ, અથવા તો આધુનિક ભાષામાં આપણે તેને પીરિયડ પણ કહેતા હોઈએ છીએ. તો આ આવી આખી પ્રક્રિયા થાય છે અને જ્યારે પીરિયડ આવવાના શરૂ થાય છે ત્યારે એવી ખબર પડી જાય છે કે હવે જે પણ અંડકોષો છે તે પૂર્ણપણે વિકસિત થઈ ગયા છે અને તેમનું મુક્ત થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો હવે જો તમને આ પ્રશ્ન પૂછાય કે અંડકોષોનું મુક્ત થવું, જ્યારે અંડકોષ મુક્ત થયું હોય પરંતુ તેનું ફલન ન થાય તો એવા સમયે શું થાય? તો તમારે સમજાવવાનું છે કે આ જે ગર્ભાશયની જે દિવાલ છે કે જેની અંદર લોહી ભેગું થાય છે એનો આ ઉદ્દેશ્ય છે કે તે ભ્રૂણને પોષક તત્વો પૂરા પાડે. તેમ છતાં જ્યારે ભ્રૂણ ફલિત નથી થતું અને તે અંડકોષ ફલિત નથી થતો એવા સમયે આ જે રક્તની દિવાલ છે એ રક્તની દિવાલ તૂટી જાય છે અને રજોસ્રાવ અથવા તો ઋતુસ્રાવ તરીકે તે યોનિ માર્ગેથી તે લોહી બહાર આવી જાય છે. ઓકે, હવે આપણે આખું માદા પ્રજનન તંત્ર પણ સમજી ગયા, નર પ્રજનન તંત્ર પણ સમજી ગયા. હવે ભ્રૂણનો જો વિકાસ ન થાય, ભ્રૂણનું ફલન ન થાય એ પણ આપણે સમજી ગયા કે ભ્રૂણનું ફલન ન થાય એવા સંજોગોમાં કેવી પ્રક્રિયા થાય છે. હવે આપણે જરાક નજર નાખી લઈએ તરુણાવસ્થા તરફ. હવે જે બાળકીઓની એટલે કે છોકરીઓની જે તરુણાવસ્થા છે એની શરૂઆત 12 વર્ષે આજુબાજુ થઈ જાય છે અને જે છોકરાઓની તરુણાવસ્થા છે એની શરૂઆત 14 વર્ષની આજુબાજુ થતી જોવા મળે છે. હવે અંડપિંડ જે અંડકોષો મુક્ત કરે છે આ અંડકોષો ઘણી બધી માત્રામાં છે, પરંતુ એક સમયે આ અંડકોષો પણ પૂરા થઈ જાય છે. અથવા તો આપણે એવું કહી દઈએ કે શરીર એટલી કેપેસિટી નથી હોતી, શરીરની એટલી બધી ક્ષમતા નથી હોતી કે તે અંડકોષ મુક્ત કરી શકે. હવે આ સમયે શું થાય છે? આ જે રજોસ્રાવ છે, આ જે આપણે જોઈએ છે કે પીરિયડ્સ છે એ થવાનું બંધ થઈ જાય છે અને અંડકોષ જે છે એ પણ મુક્ત થવાનું બંધ થઈ જાય છે. અને એ જે ઉંમર છે તે લગભગ 40 વર્ષની ઉંમર જ્યારે સ્ત્રીઓની હોય છે એ સમયે આ ગાળો જોવા મળે છે અને ત્યારે અંડકોષ મુક્ત થવાનું બંધ થઈ જાય છે. હવે તમને તરુણાવસ્થાના લક્ષણો પણ 2 માર્કની અંદર પૂછાઈ શકે કે બાળકીઓમાં એટલે કે છોકરીઓમાં શું જોવા મળે છે. તો છોકરીઓમાં જોવા મળે છે જે
રજસ્રાવની શરૂઆત થવી. સૌથી પહેલા તો હાર્મોનના ચેન્જીસ થાય. તમે હાર્મોનની જગ્યાએ અંતઃસ્ત્રાવ શબ્દ યુઝ કરી શકો છો. હવે તમને અંતઃસ્ત્રાવના નામ પણ ખબર છે. છોકરાઓમાં અને છોકરીઓમાં ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન એ પણ તમે લખી શકો છો. અને આ રીતે શરૂઆત થાય છે. તરુણાવસ્થા દરમિયાન આ બધા ફેરફારો જોવા મળે. જ્યારે છોકરાઓની અંદર દાઢી મૂછ ઉગે છે અને એમની 14 વર્ષમાં શરૂઆત થઈ જાય છે અને એમની અંદર ટેસ્ટોસ્ટેરોન નામના જે દ્રવ્યો છે તેનું ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે અને છોકરાઓની જે ઊંચાઈ છે તે અચાનકથી વધી ગયેલી લાગે છે અને સતત તરુણાવસ્થા ચાલતી હોય તે દરમિયાન વધતી જતી હોય એવું લાગે છે. તો અહીંયા આપણે સમજી ગયા કે માદા પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર, તરુણાવસ્થા, ફલન થાય તો શું થાય અને ફલન ન થાય તો શું થાય. હવે આપણે જોવાનું છે જરાયુ. જરાયુ છે એ શું છે? હવે આપણે જોયું કે ગર્ભાશયની આખી જે દિવાલ છે એ દિવાલની અંદર લોહી જામે છે અને એની અંદર લોહીની દિવાલ છે તે પ્રસ્થાપિત થાય છે અને ત્યાર પછી જે ફલિત ભ્રૂણ છે એ ત્યાં આવીને ચોંટી જાય અને ધીમે ધીમે તેનો વિકાસ થાય. હવે જેવી રીતે બાળકનો વિકાસ વધુ થતો હોય તેમ તેને વધારે પોષક તત્વોની જરૂર પડે એવા સમયે આ દિવાલ વધારે ને વધારે જાડી બને છે અને ત્યાર પછી આ એક રકાબીની જેવી રચના કરે છે. જે રકાબી હોય છે એના જેવી ડીશ જેવી એ રચના કરે છે અને આ રચનાને જરાયુ કહેવામાં આવે છે. અને જરાયુનું જે કાર્ય જો તમને 2 માર્કમાં સ્પેસિફિક પૂછાય તો એ ક્યાં આવે છે, કેવી રીતે નિર્માણ પામે છે તમારે લખી દેવાનું છે. અને ત્યાર પછી એનું જે કાર્ય છે એનું કાર્ય એ છે કે ઓક્સિજન, ગ્લુકોઝ જેવા જેટલા પણ પોષક તત્વો છે એ શિશુ સુધી પહોંચાડવાનું જે કાર્ય કે ભ્રૂણનું પહોંચાડવાનું કાર્ય એનું છે અને ભ્રૂણનો વિકાસ થાય એ યોગ્ય માત્રામાં એને પોષક તત્વો મળી રહે તેનું છે. અને ભ્રૂણ દ્વારા જે ઉત્સર્ગ દ્રવ્યો મુક્ત કરવામાં આવ્યા છે તેને ફરી વખત લોહીની અંદર ઉમેરવાનું કાર્ય પણ જરાયુનું જ છે કે એના માટે એની અંદર ઘણી બધી રક્ત કેશિકાઓ આવેલી હોય છે. અહીંયા આપણે આ જરાયુનો જે ટોપિક છે એ પણ પૂરો કર્યો. હવે આ જે બધી જાતીય પ્રક્રિયાઓ છે આ દરમિયાન પણ શુક્રકોષો દ્વારા અંડકોષનું ફલન થઈ જાય છે અને આને રોકવા માટે ઘણા બધા ઉપાયો પણ છે. અંડકોષનું ફલન ન થાય તો બાળકનો જન્મ થતો નથી અને બાળકનો જન્મ ન થાય એને રોકવા માટે ઘણા બધા ઉપાયો જે છે એ પણ આપણને અમુક ચોપડીઓમાં આપેલા છે. જેમ કે કોપર ટીનો ઉપયોગ. આ રીતે તે દેખાય છે અને જ્યારે તમને આ પ્રશ્ન કદાચ 2 માર્કમાં પૂછાઈ શકે તો ત્યારે તમારે લખો ત્યારે તમે આ રીતે જો ચિત્ર દોરો તો તે વધારે સારું, કારણ કે એનાથી તમારું ઇમ્પ્રેશન વધારે સારું પડશે. બહુ મોટું નહીં તો તમે એકદમ નાનું ચિત્ર દોરી શકો છો કે એક નાના ચોકટાની અંદર આ ત્રણેય વસ્તુ જો તમે દર્શાવી શકતા હો તો તે વધારે યોગ્ય છે અને તમે આવા ચિત્ર દોરો અને હર પ્રશ્નમાં ચિત્રનો ઉપયોગ કરો તો તે વધારે અનુકૂળ લાગે. જ્યાં અનુકૂળ હોય એ જગ્યાએ એ પ્રશ્નમાં તમારે ચિત્રનો ઉપયોગ કરવાનો છે, આકૃતિઓનો ઉપયોગ કરવાનો છે અને દોરવાની છે આકૃતિ. તો હવે કોપર ટીનો ઉપયોગ છે. કોપર ટીનો ઉપયોગ કરવાથી પણ આને નિષેધો કહેવાય છે. એના એક નામ છે કોપર ટી. હવે આ બંને છે એ નિષેધ છે. આ નિષેધ પુરુષો માટે છે અને આ સ્ત્રીઓ માટે છે. હવે એની અલાવા પણ અમુક દવાઓ પણ આવે છે. અમુક એવી રાસાયણિક દવાઓ આવે છે જેના દ્વારા રાસાયણિક દવાઓ જે છે એના દ્વારા પણ આ રીતે અંડકોષનું ફલન થવાને રોકવા માટે રાસાયણિક દવાઓ પણ ખાવામાં આવે છે, પરંતુ તે વધારે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આવનારા સમયમાં એવું પણ થઈ શકે કે જેમ કે અમુક દવાઓના સાઇડ ઇફેક્ટ થાય તો આવનારા સમયમાં આવી રાસાયણિક દવાઓને કારણે પ્રજનનની જે સ્વાસ્થ્ય છે એ જોખમાય. આવા સમયે જે પ્રજનન સ્વાસ્થ્ય હોય છે તે જોખમાય છે, જે અંગો છે તે ડેમેજ થઈ શકે છે. તો એના માટે આવી રાસાયણિક દવાઓનો
ઉપયોગ કરવાને બદલે આ પ્રકારના સાધનોનો પણ ઉપયોગ કરી શકાય છે, પરંતુ આવી દવાઓ પણ આજકાલના જમાનામાં ઘણી બધી ઉપયોગમાં આવતી હોય છે. આની જ સાથે આપણો આ જે ચેપ્ટર છે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, આ ચેપ્ટર પૂરું થાય છે. અને આ ચેપ્ટરની અંદર શું વધારે મહત્વનું છે કે જે વારંવાર પૂછાઈ શકે એવી સંભાવનાઓ જો હોય તો આ પાર્ટ 2 નો જે વિડિયો છે એની અંદરથી કદાચ તમને ઘણા બધા માર્કનું પૂછાઈ શકે છે. અને પાર્ટ 1 ની અંદર કંઈ મહત્વનું હોય તો તે સપુષ્પી વનસ્પતિ ની અંદરથી 2 થી 3 માર્કના પ્રશ્નો આવી શકે છે. અને જે આપણે 4 મુખ્યત્વે જે પ્રક્રિયા સમજ્યા હતા નાના સજીવોની, એ કદાચ પ્રક્રિયાઓ પણ પૂછાઈ શકે છે. પણ જો મહત્વનું કંઈ હોય તો આ પાર્ટ 2 જ છે. અને એની અંદર તમને જે માદા પ્રજનન તંત્ર કીધું છે એ તો ખાસ, કારણ કે ઘણી વખત એ રિપીટ થતું હોય છે, તો એવી અમુક અંશે સંભાવના હોય છે કે તે આ વખતની પરીક્ષામાં પણ આવે. તો તમે એનું પણ ધ્યાન રાખો અને પ્લીઝ તમે એકાદ વખત આકૃતિને યોગ્ય રીતે અવલોકન કરી લો. અને જો તમે અત્યાર સુધી એક બે વખત પણ આ આકૃતિ નથી દોરી તો પ્લીઝ તમે દોરી લો. જો તમારા પાસે સમય હોય તો આવી આકૃતિની એકાદ વાર તો તમે પ્રેક્ટિસ કરો જ અને એનું એકાદ વાર તો અવલોકન કરો જ. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. જો તમે મેટ્રિક પાસને અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તમે સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હવે પરીક્ષાઓ ખૂબ જ નજીક છે. સમજી લો, એકદમ નજીક પરીક્ષાઓ છે અને આવા સમયે આપણે દરેક ચેપ્ટરનું રિવિઝન કરીએ છીએ, પણ ડેપ્થમાં એક પણ ટોપિક રહી ન જાય. 100% વસ્તુ આપણે ભણી લઈએ, 100% પર નજર મારી લઈએ અને જે આઈએમપી છે એ 2-4 વખત વાંચી લઈએ, એની પ્રેક્ટિસ કરી લઈએ. એના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો પ્લીઝ તમે જો મેટ્રિક પાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો અને લાભ ઉઠાવો. થોડાક જ દિવસો છે, મહેનત કરશો તો ચોક્કસ સફળ થશો. તમે જ તમારા પરિણામને બગાડશો જો તમે વિજ્ઞાન વિષયમાં ધ્યાન નહીં આપો તો. હવે આપણું દરેકનું પરિણામ સુધરે, તમારું તમારા મિત્રોનું પણ સુધરે. એના માટે મિત્રોને પણ શેર કરો. હવે થોડાક દિવસો છે, મહત્વના ચેપ્ટર કરી લો. થેન્ક યુ સો મચ.